અરે વેવાણ, ભલે વેવાણ. તમને જોતા તો એવું લાગે છે કે તમારી દીકરી હોડે હોડા નાશે, સંસ્કારમાં કઈ કેવું નહીં પડે વેવાણ. તમારી દીકરીને સાસરે વળાવો છો તો વેવાણ શિખામણના શબ્દ કહી દેજો વેવાણ કે સાસરિયાની અંદર કેવી રીતે રહેવાય વેવાણ. ભલે વેવાણ. અરે વેવાણ, જો તમારી દીકરી સાસરિયાની અંદર દીકરી થઈને રહેશે તો મને પણ સાક્ષાત માં કૌશલ્યા થઈને રહેતા આવડશે. અને જો તમારી દીકરી આવતા હોય તો વહુ પણ બતાવશે અને મારી જોડે જીભા જોડી કરશે તો પછી મને હાહુ થાતા વાર નહીં લાગે વેવાણ. નહીં વેવાણ, એવો તમારે દી નહીં આવે. અને વેવાણ, તમારી દીકરીને સાસરે વળાવો છો તો વેવાણ જરા પણ ઓછું ન લગાડતા વેવાણ. તમારી દીકરીને સાસરિયાની અંદર કોઈ પણ જાતનું દુઃખ નહીં પડે વેવાણ. પાણી માંગે તો દૂધ દેવાનું છે અને સોનાના હિંડોળે ઝુલાવાનું છે વેવાણ. પણ વેવાણ, સોનાના હિંડોળે મારી દીકરીનો ઝૂલવાનો વારો આવવા દેશો તો ઝૂલશે ને મારી પણ દીકરી? ઝૂલતા આવડશે, ઝૂલશે નકર હેઠા તો પડશે ને. એટલે તમે હેઠાય પાડશો? ઈ તો હરખા નો હાલે તો હેઠાય પડે અને હરખા હાલે ને તો અમારે તો તેજુરીન સાવીન જુડો હોતે હોપી દેવો છે. તો હારા મોળી શિખામણ હાડલાન છેડે બાંધી લેજો અને મોળી તમાર માવતર મૂકીને આવજો. ઓસુ રોજો, થોડા આહુડા પાડજો, થોડા આહુડા કરિયાવરમાં ભેગા લેતા આવજો. ન્યાજી પાડવાના બાકી છે. એટલે અહીંયા તમે રોવડાવશો એવું ખરું ને? ઈ તો રોવું પડે ને જા, અને થોડોક દાંત તો રાખવો પડે, ખબર પડે કે બાનો મગજ કડક છે. તો અને હરખાયેલા નકર તો 80 વર્ષે લુગડા થવાનો વારો આવે. તો અને હરખાયેલા આપણે તો તેજુરીન સાવીન જુડો હોતે હોપી દીવો છે. અરે આપણે કઈ હાથમાં રાખવું જ નથી, હરકા વ્યવસ્થિત રહે એટલે બધું આપણે હોપી દેવું. પછી આપણે દેરાણી જેઠાણીને એ મજાનું જાત્રા કરવા નીકળી જવું છે. હરિદ્વાર, કાશી, ગોમતીજી, મથુરા, તિરુપતિ બાલાજી જાવું, ન્યા છેલ્લે જાવું, ટકો કરાવવો પડે ને. તિરુપતિ બાલાજી જવાના છો? હા, અભી તમારે ટકો કરાવવો છે ને ભાભી? હા, એટલે તો બધી જાત્રા પૂર્ણ કરીને આવો ને વેવાણ, હા, એટલે અમે પડો લઈને આવશું. કાંઈ વાંધો નહીં, પડો લઈને આવે ને વાંધો નહીં, પણ હાકરનો પડો લઈને ન આવતા. તો વેવાણ, મીઠાઈનો પડો લઈને આવજો, કાજુ કતરી ને બરફી ને ટોપરા પાક ને એવું બધું લઈને આવજો. પણ પડો તો વેવાણ હાકર નો જ હોય. ના ના, મીઠાઈનોય પડો હોય ને, એવું થોડું કઈ હાકરનો જ પડો હોય. મગનોય પડો હોય ન હોય એટલે હું કઈ મગનો પડો લઈને આવાય? એ તો વેવાણ મગનો માગો તો મગનો લાવી. ના ના, મીઠાઈનો લઈને આવજો. કાંઈ વાંધો નહીં વેવાણ, મીઠાઈ નો લઈને આવશું. હા. વેવાણ ઢગ લઈને આવવાના સમો? લે વેવાણ, જાન લઈને આવ્યા તો અમે ઢગ લઈને તો આવશું જ ને. જાન નો રિવાજ તો હજી છે પણ ઢગ નો હવે ક્યાં છે વેવાણ? આઈને તેડું મેલું કરી નાખો તો નહીં હાલે. નો હાલે ને વેવાણ? આવું છે ઢગ લઈને. હા, આટલા બધા. આવા દે ને, તને હું વાંધો છે પણ ન્યા? ભલે ને આવતા બધાને ભલે ને લઈને આવે. એટલે તને આપણે કહું હમણાં કપાસની મોસમ પડી જ છે, અહીંયા આવે તો અહીંયા હા. બધાને લઈને આવજો. પણ વેવાણ અમે કપા વીણવા નહીં આવીએ કાંઈ. એટલે કપા નથી વીણવાનું, તમે 10-15 દી અહીંયા રોકાવ, તમારો પગ મોકરો થાય એમ. હા પણ વેવાણ, હું તમારું કહેવાનું સમજુ છું કે પણ અમે કપા વીણવા નહીં આવીએ. નહીં તમને એવું લાગે તો તમે જાજો વાળીએ, નકર કાંઈ વાંધો હા, નહીં. કાંઈ વાંધો, ચક્કર તો મારી લેવું તો છે. જાય ત્યાં બેઠા બેઠા કેટલાક દી ખાય, શરમ આવે કે આપણે અહીં બેઠા બેઠા ખાઈએ ને આ બધા કામે જાય. હાલો આપણે થોડું થોડું કામ કરાવે. એટલે ભલે ને રોકાતા કાં અમે એક દિવસમાં તેડમેલ કરી દઈશું. ભલે તમ તાર હંધાય હગે વગે આવજો ને હુઈ ગયા હોય એને ઉઠાડી ઉઠાડીને લેતા આવજો. એ તો વેવાણ આ બધા જાગે, એ તો બધા આવશે જ વેવાણ. હારું તોય ને કઈ દુખના ડુંગરા તૂટી નથી પડવાના. આમ જો વેવાણ, આ છે ને એક ઉપર બેઠા ને ઈ કોઈ નહીં આવે. કેમ? પછી અહીંયા તમારે કાંગરામાં તોડી નાખે તો અમારે, હા હેઠા આવ્યો હોય તો અમારે ઉપાધિ ને વેવાણ. હારું વેવાણ, એને આમ થાય લઈ આવતાય નહીં. કેમ? તમારે આવા ગઢના કાંગરા છે એવા પાછા અમારના ગઢમાં આવા કાંગરાય નથી. તો એટલે જ કહું છું ને વેવાણ, ન્યાથી પડ્યા હોય તો એક કરતા હારું બીજી થાય. વેવાણ, જાજી વાતુના ગાડા ભરાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. આવો નાવો હરખ રાખજો, પાછો હેઠો ન ઢોળાઈ જાય. ના વેવાણ, શેટાની વાટ છે વેવાણ, વેલા હાર વડામણા કરજો. જય શ્રી કૃષ્ણ. વેવાણ આવજો. જય હનુમાનજી. હાલો ભાભી. આવજો વેવાણ. એટલે એમ નહીં, ફરી વાર ક્યારેક આટો આવજો, અત્યારે નહીં. એવું લાગે કે દીકરીને ઘરે આટો મારવા જાવું છે તો 15-20 વર્ષે એકાદો આટો મારી જાજો. દીકરી ઘરે પછી બહુ શું કામ હોય ને? હો